નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। તો અત્યારે હાલ આપણે આવી ગયા છીએ કુંડળ ધામ, શનિદેવ મહારાજના દર્શન કરવા। તો સામે તમે જોઈ શકો છો કે આ ગેટ છે, અહીંયા શનિદેવ પ્રવેશ દ્વાર લખેલું છે, ત્યાં જવાનું છે। એની બાજુમાં જ અહીંયા વિશાળ હનુમાન દાદાની મૂર્તિ છે, અને આ સાઈડ પણ એક મંદિર છે, આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું। હવે આ શનિદેવનું પ્રવેશ દ્વાર આવી ગયો, તમે જો આપણે અહીંથી અંદર જઈશું, જ્યાં શનિદેવ મહારાજના દર્શન કરવાના છે। ઉપર જોવો તમે પતરા નાખેલા હે, તો આપણને તડકો હોય કે વરસાદ હોય પ્રોબ્લેમ નહીં રહે। અને આ સાઈડ જુઓ કે અહીંયા જે પથ્થર રૂપે શનિદેવ મહારાજ બેઠેલા છે, અહીંયા મૂર્તિ નથી પણ પથ્થર સ્વરૂપે પૂજા થાય છે। તો અહીંયા તમે એક દુકાન છે, તમે જુઓ કે સામે શનિદેવ મહારાજના બેસણા છે, અને અહીંયા દુકાન છે જ્યાં તમને કહેવાય ને કે શ્રીફળ છે, આ રીતની વીંટી છે કે કડા છે, આ રીતનું મળશે। અને આ તમે જુઓ કે શનિદેવ મહારાજને સરસોનું તેલ ચડે, તો આ એની ટબુડી ભરેલી છે। તો તમે આ ટબુડી 20 રૂપિયામાં લઈ અને આ ટબુડી લઈ અને તમે તેલ ચડાવી અને પાછી આ ટબુડી અહીંયા દુકાને આપી દેવાની રહેશે। અને જો તમારે ટબુડી ન લેવી, મોટી બોટલ લેવી, તો એ પણ તમને મળી રહેશે। તો હાલ જો આપણે મંદિર તરફ દર્શન કરવા આગળ વધી રહ્યા છીએ। અહીંયા પણ તમે જે આ ચાલવાનું છે, અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે આ રીતના પતરા નાખેલા છે, જેથી વરસાદ છે, તડકો છે, એમાં પ્રોબ્લેમ ન પડે। અને સામે જે ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો, એ સામે પગથિયા છે, અહીંયા શનિદેવ મહારાજના બેસણા છે। અહીંયાની આ બાજુમાં તમે જુઓ ખાસ સૂચના લખેલી કે બહેનોએ શનિદેવ મંદિર ઉપર જવાની સખત મનાય છે। તો આ રીતનું તમે છે અહીંયા લખેલું છે, બહેનોએ નીચે ઊભા રહી અને દર્શન કરવાનું રહેશે। હવે શનિદેવને એને સરસોનું તેલ ચડાવવામાં આવે છે, તો એ શું કામ ચડાવવામાં આવે છે, તો એવું પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે હનુમાનજી અને શનિદેવ વચ્ચે એક યુદ્ધ થઈ ગયું હતું, અને યુદ્ધમાં જે હનુમાનજી મહારાજે શનિદેવ ઉપર જે ઘા કર્યા, એના લીધે એમને જે ઈજા થઈ, એના કારણે એમને પીડા કે બળતરા થતી હતી, અને એ બળતરા મટાડવા માટે હનુમાનજીએ છે શનિદેવના ઘા ઉપર છે એ સરસોનું તેલ લગાડ્યું હતું, અને ત્યારથી છે એ શનિદેવને સરસોનું તેલ ચડે છે। આ કમંડળ છે, એમાં તમે સરસોનું તેલ છે, અને એ ટીપે ટીપે શનિદેવ માથે પડે। હવે આ સાઈડ તમે જુઓ કે ઉપરથી બધે આ રીતના કંઈક નાના મંદિર કે કંઈક દેખાય છે, હું એ આપણને ખબર નથી। આપણે અહીંયા નીચે જઈને જ આપણે બધું એક્સપ્લોર કરશું કમ્પ્લીટ, કે એ બધી વસ્તુ શું છે। તો આ કાચનું કંઈક બનાવેલું છે, પડતા કાચ છે, અને એમાં તમે જુઓ કે ઘણા બધા દીવા થતા એક તમે જોઈ શકો છો। હવે અખંડ જ્યોત છે, જે 2010માં ભગવાનદાસ બાપુ દ્વારા જે મહારાષ્ટ્રમાં શનિ સિંગણાપુર વાળા છે ત્યાંથી પ્રગટાવી અને પગપાળા ચાલીને અહીંયા લાવવામાં આવી હતી। જો આ લેખીએ ક્યારે લાવવામાં આવી હતી એ સ્ક્રીનશોટ લઈ અને વાંચી લેજો। અને ત્યારથી જે છે, જ્યારે સળગાવી ત્યારથી જ છે આ જ્યોત એક જ ધારી સળગે છે, એ ક્યારેય ઓલાણી નથી। હવે અહીંથી આપણે જો આગળ જોઈશું તો આ શું છે, આ છે એ યજ્ઞશાળા છે, જ્યાં હોમ હવન કે યજ્ઞ કરવાનો હોય તો એ અહીંયા તમે જુઓ કે કુંડ ને એ બનેલું છે, તો અહીંયા બધા હોમ હવન કે યજ્ઞ અહીંયા કરવામાં આવે છે। જો આ કુંડ છે, શનિ ચાલીસા લખેલા છે, કે તમે જોઈ શકો છો કે આપણે આ સાઈડ શનિદેવના સાનિધ્યમાં ઊભા તેમને પ્રસન્ન કરવા માટે આમાંથી તમે શનિ ચાલીસા વાંચી શકો છો। તો અહીંયા નાના મોટા ઘણા બધા મંદિર છે, એમાં તમે જુઓ અહીંયા બોર્ડ મારેલું છે કઈ સાઈડ કયું મંદિર છે। તો આ સાઈડ તમે જુઓ તો તમે સૂર્યદેવ દર્શન છે, કુંડલેશ્વર મહાદેવ છે, કેવટનું નાવરામ છે, પીપળાનું વૃક્ષ છે, ભગવાનદાસ બાપુની જે સમાધિનું મંદિર છે, અને આ સાઈડ તમે જુઓ તો શનિદેવ દર્શન છે, અખંડ જ્યોત છે, છોટે હનુમાનજી છે, ગૌશાળા છે, યજ્ઞશાળા છે, નવગ્રહ મંદિર છે, એ બધા મંદિર તમે અહીંયા જોઈ શકો છો। તો આ સાઈડ તમે જુઓ કે આ સૌથી પહેલું છે એ પીપળાનું વૃક્ષ છે, બીજું છે ભગવાનદાસ બાપુની સમાધિનું મંદિર છે, પછી રામ લક્ષ્મણ જાનકી જે કેવટનું નાવ છે એ આ સાઈડ તમે જુઓ એટલે 111 શિવલિંગ છે, એની બાજુમાં જે કુંડલેશ્વર મહાદેવ છે એનું મંદિર આવેલું છે। તો આપણે સૌથી પહેલા આપણે છે એ આ ઘંટ વગાડી અને અંદર પ્રવેશ કરીશું। તો આપણે અંદર આવી ગયા, જુઓ તમે આખું નાવ બનાવેલી છે, કે જે કેવટ હતો, ભગવાન શ્રી રામ જ્યારે કહેવાય ને કે
જ્યારે વનવાસ ગયા ત્યારે કેવટ નામનો એક નાવિક હતો, એમને હોડીમાં બેસાડી અને ભગવાન રામને એમને નદી પાર કરાવી હતી. તો આ એ રીતનું દર્શાવવા માટે આખું તમે જો હોડી જેવું સ્ટ્રક્ચર બનાવેલું હોય અને આ સાઈડ તમે જુઓ કે કેવટ છે એ હોડીને હકાવતો, એ બધું આખું તમે જોઈ શકો છો. અંદર જ તે તમે જો રામ લક્ષ્મણ અને સીતાનો અને નીચે આ કહેવાય ને કે હનુમાનજી મહારાજનું મૂર્તિ બનાવેલી છે. અને પાછળ તમે આવો તો પણ અહીંયા જો એક વિભીષણ છે અને આ કંઈ વંચાતું નથી, બે મૂર્તિ બનાવેલી છે. બાજુમાં તમે જો કેવટના ધર્મપત્નીની પણ મૂર્તિ બનાવેલી છે. આ તમે જો કેવટના ધર્મપત્ની છે. પછી એના બાજુમાં જ છે 111 જે શિવલિંગ છે એની આ તમે જોઈ શકો છો કે અહીંયા પૂરા 111 શિવલિંગ છે, જેના તમે 111 શિવલિંગના અહીંયા દર્શન કરી શકો છો. તમે જો ફરતી લાઇનસર છે. એના પડખે પછી કુંડલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં તમે શંકર ભગવાનને છે એ તમે જો આ રીતે દર્શન કરી શકો છો. એના બાજુમાં જ રાંદલ માતાજીનું મંદિર આવેલું છે, તો તમે રાંદલ માતાજીના પણ દર્શન અહીંયા કરી શકો છો. અને અહીંયા બાજુમાં તમે જુઓ કે આ છોટે હનુમાનજી મહારાજનું આ આખી મંદિર આવેલું છે. આખું મંદિર તો નહીં પણ એક મૂર્તિ આવેલી છે. નામ છોટે હનુમાનજી છે પણ મૂર્તિ બહુ જ મોટી છે, ખૂબ વિશાળ મૂર્તિ છે એ અહીંયા આવેલી છે. આ તમે જો પ્રવેશ દ્વાર છે અને આ કયા ગદા બનાવેલી છે અને આમાં જુઓ તો અમે કેસરી કલરમાં ખૂબ જ વિશાળ હનુમાનજી મહારાજની અહીંયા મૂર્તિ છે, જે ધ્યાનમાં બેઠેલા એવા હનુમાનજી મહારાજની મૂર્તિ તમે જોઈ શકો છો. તો મિત્રો આ હતું કુંડળધામ, જે બરવાળાથી લગભગ 5 કિલોમીટર દૂર અને સાળંગપુરથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલું છે. તો તમે જો સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવા જાઓ છો તો સાથે સાથે અહીંયા પણ તમારે દર્શન કરવા એક વખત જરૂર આવજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.